તો હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા મિત્રો? મજામાં છો? તો મિત્રો બધા મિત્રોને જય માતાજી ને જય શ્રી રામ। તો મિત્રો આજે બ્લોગ ચાલુ કર્યો ડાયરેક્ટ ખેતરથી। મિત્રો આકડી હું છે ને અમારે કાલે પાણી પાવાનું છે, પાણી વાળવાનું છે, તો છે ને અટાણે પાવડો લઈને બધું હરખું કરવાનું છે। તો આકડી છે ને જો બાજરો છે ને હું અહીંયા છે ને ઉભારમાંથી આલું આકડી છે ને બધું હરખું કરવાનું છે। તો વિડીયોમાં છે એટલે સુધી બન્યા રહેજો। જો નવા હોય તો વિડીયોને લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો। કન્ટિન્યુ તો મિત્રો છે ને હું આકડી છે ને બાજરાની વસાડે છે, જોઈ લો બધી બાજુ બાજરો છે। અહીંયા છે ને ના રાઈ છે ને અહીંયા એટલામાં બધી બાજરો છે। અહીંયા જો પાવડો ને બધી પડ્યું છે, આ ધૂળ છે ને ઢોળીને આગળ આગળ છેલ્લે લગન લેતી જવાની છે। તો જો કંઈક આવી રીતનું છે, જો બતાડું ને તો હજી તો છે ને દાણા તો નથી હવે, ખાલી છે ડુંડું। આમાં હજી તો ઉગ્યા છે ડુંડું ને આમાં આવી ગયું છે। જો મારી હાઈટ છે ને એટલે તો થઈ જ ગયો બાજરો, થોડો થોડો રીતે કોક નાનો છે, જોઈ લો। હવે આ છે ને એ આખું ઢળી ને આ શેડ લઈ જવાનું છે, ના બાંધવાનું છે। મિત્રો છે ને ઓલે પર જે કામ કરવાનું હતું ને એ કરી નાખ્યું થોડીક વાર પહેલાં।
હું અહીંયા પાછો આવી ગયો. હવે આ સાઈડનું છે ને અહીંને નાકડી પાછું કરવાનું છે. તો આ એ જોઈ લો ગાય ભેંસ ને ઓલે પર વાસળું છે ને એનું મેં આકડી વિડીયો શૂટ કરી લીધો છે મસ્તનો. આકડી તમને જોવા મળી ગયું હે. જોઈ લો ભેં નામ પાછું મને ભૂલાઈ ગયું. પંકજભાઈને ખબર છે. જો પંકજભાઈ છે ને આપણે ઓલે પર પતંગ સગાવીશ ને અહીંયા ભેંસ છે. જોઈ લો એવી મસ્તની છે. કાળી 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 ભેંસનું થોડું થોડું દહીં. મિત્રો હું અહીંયા છે ને આવી ગયો. જોઈ લો અહીંયા વાછડો છે. આ વાછડાનું નામ તો મને ખબર છે. આનું નામ ગોરો છે. હા જોઈ લો હાલે હાલે. મારી પેન તો આવતું નથી. કેમ આવતો હોય કોને ખબર. લીલો ખડ ચાલે આવી આવી. આ ખડનું અહીંથી ઓલું ઉપાડીને આપ્યું ને તો એ આવી ગયો. જોઈ લો મિત્રો જોઈ લો એક વસ્તુ બતાડું. જો આ પંકજભાઈ છે ને એ અહીંયા ટ્રેક્ટર વેચીને રમે. જોઈ લો પંકજભાઈનું મિની ટ્રેક્ટર એનું ગાડું. હવે આગળ છે ને આ બધું હમું કરવાનું હોય તો કરીએ. બાકી હવે આગળ ઘડી કરીને ઘેર જવાનું છે. આ ભેંસ છે ને એ જો કઈની ગાંગરે છે. એ પહેણાવું ને તો નથી ગાંગરતી. આખો છે ને તો ગાંગરે. મિત્રો છે ને હું આ પાછો અહીં હમું કરવા આવતો હતો ને તો અહીં નરસા દેખાઈ ગયા. 5 કિલો મોકલાવો મારા કલેજા નરસા હતા. હવે આગળ છે ને પાછું આ સાઈડ હમું કરવાનું છે. અહીંયા થોડીક રાઈ છે ને અહીંયા બાજરામાં પાછા પૂગી જાય ને. હવે છે ને બધું હેરખું કરવાનું છે. અહીંયા તો બધું છે ને પહેર્યું થયું આખું પણ બધું સાફ કરી નાખ્યું એટલામાં. જોઈ લો હવે પાછું છે ને આપણે અહીંથી હરખી ધૂળ ધૂળ કરીને હરખા પાવા જો વિપર ગલકાનો વેલો હતો ને તો અહીંથી ગલકું તોડી લીધું. જો આવું છે કાંઈક. ને અહીંયા છે ને પાછળ ગાય છે. બીજા માલઢોર છે ને ઓલે પર બેંધેશ. ભેંસ છે વાછડું છે ગાય છે એમ બધા બેંધેશ. ને હું છે ને જો ગલકું તોડીને હવે આપણે ઘેર જવાનું છે ઘડીક રહીને. જરાય પાછળ હવે હું આગળ છે ને વાવી પહેણ જઈશ. એ જો વાવી પાણી તો પૂગી ગયો ને. કુંડા ધરો કુંડો આખો જામે જામ ભર્યો ને. વાવી પણ એવી જ રીતની છે. જોઈ લો આખી ભરીશ. અહીંયા લગન પાણી છે ઉપર. કુંડો આખો ભરેલો છે. જો તમને સાફ પાણી દેખાતું હોય કે ન દેખાતું હોય. મને અહીંથી છે ને હાવ સાફ પાણી દેખે. જો આ બધું છે ને મસ્ત આખું દેખાય જશે. અમારા હરિકાકાનો બાજરો છે. અમારો બાજરો ઓલી સાઈડ છે. બાબુ કાકાની રાય ને મેરસાન બધી છે ને. અહીં જો હરિકાકાની નારેલી અહીંયા એક છે. બીજી એક છે ને જો આ સાઈડ છે. અહીંયા અંદાજે સિકુડી છે. ના જોઈ લો નારેલી. મારા મમ્મી છે ને મિરચા તોડવા ગયા છે. હવે જરા લાલ લાલ મિરચા એ તોડવા ગયા છે ઓલી સાઈડ. હું એટલામાં રખડું જ બધું ને તમને બધું દેખાડું છે. ના ભેંસ જો ભાંભરે છે એ ભાંભરે છે સીધા. મિત્રો બધું થઈ ગયું ને. જો ભેંને ટાટા બાય બાય કરી ને હું હવે જામ ઘેર બાજુ.
હું છે ને ડાયરેક્ટ આગળ ખેતરથી આવ્યો ને તે ડાયરેક્ટ છે ને અહીંયા વાડીમાં આવી ગયો છે. જો અમારા ભેગા અહીંયા મિતુભાઈ છે, અહીંયા જરો વિશ્વાસ લૂંટાણીઓ ને અહીંયા જો બધા રમેશ. હજુ મેં લૂંટી હતી ભાઈ મિત્ર. ના ભાઈ લૂંટી નથી હોય, ઈ તો સગાવતો તો. આ લૂંટતો તો કાયદેસર લૂંટતો તો. આને જેટલી ઉત્તરાયણમાં છે ને પતંગ નહીં ઉડાડી હોય ને એટલી તો આ લૂંટાણીઓ છે. આ જો લૂંટાણ ભાઈ ઘેરે આવી ગયો ને મિત્રો છે ને આગળ ખાવામાં જોઈ લઉં. આ બિસ્કિટ ને ગાંઠિયા છે ને અહીંયા મિસ્ટર ઇન્ડિયન હેકરના વિડીયો ચાલુ છે. તો મિત્રો તમે કોમેન્ટમાં કહી દેજો તમારો ફેવરેટ યુટ્યુબર કોણ છે. તો જોઈ લો આવી રીતનું છે કે અહીંયા વિડીયો ચાલુ છે ને બિસ્કિટ પર ભેગે ખાતો જામ. મિત્રો તમે જોઈ લો છે ને હું આગળ આવ્યા છે ને સાયકલ જોઈને તો સાયકલમાં છે ને હવા વજ્જીથી જોઈ લો. હવા વજ્જીને તે નાના પડીશ ગાડી ઢાકેલી પડીશ આગળ છે ને ઉપર આવીને જોઈને તો ઠંડો ઠંડો પવન આવે છે. જોઈ લો સુરત દાદા એ વાતમી જશે. હવે છે ને હવે ઉપર જઈને તમને બધું બતાડું. ઉપર આવીને જોઈને તો છે ને જો અહીંયા આપણે ગોદડી પાથરી લેતી હોવા હતું ને આમ જો સુરેશ દાદા એ આત્મેશ પવન પણ આવે છે મિત્રો એક નંબર આવ ઠંડો ઠંડો આવે છે ને કંઈ ઘટે નહીં એવો. જો અહીંથી નીચેથી હજી તો ઉત્તરાયણ છે ને પૂરી થઈ ગઈ ને તોય જો સીધા પતંગ સગેશ કોક આ જરે આ એક સગેશ બીજી તો કાંઈ કંઈ શક્તિ નથી એટલી એક બે ઉડ્યાસ. હા મિત્રો જોઈ લો વાડીમાં છે ને ઘણા બધા છોકરા છે જોઈ લો. જો એવી રીતનું છે જો નીચેથી તમને એકવાર બતાડો ને. આ જોઈ લો કેટલું નીચું છે. અહીંયા જો આ ઉત્તરાયણની પતંગ હલવાઈ ગયેલી છે. આ જો પાછી એક પતંગ છે એક આયા છે એક ઓલે પરે છે આકડી જોઈને તો આકડી એક જ હતી ને પાછી જોઈને તો પાછી 5 વધી ગઈ. ઘણી બધી થઈ ગયું. એકવાર મિત્રો જો તમને એક વિડીયો ઉતારીને બતાડું જો ખાલી એકવાર. જોઈ લો આ ભાઈ જો ને અટેક કરે છે જો. કેવી રીતનો અટેક કરે છે જો. જો આપણે મિલનભાઈ પણ આવી જશે અહીંયા પવન ખાવા આટલું જોઈ લો. ને જો મિલનભાઈ આવી ગયા પતંગ ઉડાડવા. પતંગ લઈને ઉત્તરાયણ પૂરી થઈ ગઈ તો એ ત્યાં પતંગ ઉડાડવાનું બંધ નથી થયું. પતંગ ઉડાડવાનું ચાલુ જ છે. આગળ કનૈયા બાંધીશ ને આગળ છે ને જો એક પતંગ તો સગે સુધી. તો મિત્રો હવે અહીં વ્લોગ એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો. તો મિત્રો નવા હોય તો વિડીયોને લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મિત્રો બાય બાય. મળીએ હવે આગલો. જય શ્રી રામ. તો મિત્રો બાય બાય.